ખરેખર ઓડિયોમાં જે કહેવું છે ને ઓડિયો જો સાચો હોય તો એમાં તો સ્પષ્ટ એ દેખાય છે કે માના નામે પણ રાજકારણની એક નવી શરૂઆત ગુજરાતના રાજકારણમાં વિપક્ષમાં થઈ હોય એવું દેખાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ જેના મા બાપનો પણ રાજનીતિમાં ઉપયોગ થઈ શકે આવી રાજનીતિ ક્યારેય નથી શીખવી. કે ઘણા બધા પત્તાઓ ન ખોલવા જોઈએ, જો ખોલશું તો પહેલા પણ કહેતો આવ્યો છું મારી એક ખાનદાની છે, હું આ ધારાસભ્ય જેટલો નીચે ઉતરેલો માણસ નથી. ભણેલો માણસ અભણ જેવા સ્ટેટમેન્ટ આપે, ભણેલો માણસ અભણ જેવા કામ કરે તો લોકશાહી ગુજરાત અને એક એક જનતાને નુકસાન થાય છે. મારી માં કે મારા પરિવારના સભ્યને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો મારે ગુજરાતની એક એક જનતાને પૂછવું છે, લોકશાહી પ્રેમીઓને પૂછવું છે કે મારે વિડિયા ઉતારવાના હોય કે એફઆઈઆર કરવાની હોય. એફઆઈઆર ના લે તો કોર્ટમાં જઈને એફઆઈઆર કરે, વાસ્તવિકતા બહાર પાડે. તમારા માધ્યમથી કહું છું કે એના ઘરને આંગણે હું ભૂખ હડતાલ કરવા માટે તૈયાર છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ એન કેન પ્રકારે મુદ્દા બનાવવાને લઈ અત્યારે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને તેની જ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગોપાલ ઇટાલિયા ફરી મીડિયા સમક્ષ આવ્યા હતા અને વાયરલ ઓડિયો મામલે ધારાસભ્યએ કર્યો હતો ખુલાસો. જોકે આજે ખુલાસાઓ કર્યા ત્યારબાદ અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો અત્યારે તેમની સામે થઈ રહ્યા છે. ત્યારે રાજુ કરપડા કે જેઓ એ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા છે, તેઓએ પાર્ટી છોડી એટલે કદાચ ખૂબ સારી રીતના જાણી શકતા હોય એટલે તેઓએ પણ આ મામલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે પૂર્વ જે આપ નેતા રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહારો કર્યા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયાનું પાપ છાપરે ચડીને પોકાર્યું. આપના નેતાઓ એઆઈના માસ્ટર માઇન્ડ હોવાની પણ રાજુ કરપડાએ કરી વાત. તો એઆઈનો દુરુપયોગ કરનારાઓ આજે આરોપી કહી રહ્યા છે, જ્યારે રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણતી હોવાની પણ વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી. એટલે કે જે રીતના અત્યારે સામસામે પ્રતિક્રિયાઓ અને આક્ષેપો થઈ રહ્યા છે તેની વચ્ચે મૂળ વાત એ છે કે ગુજરાતનું રાજકીય સ્તર એ કઈ દિશામાં જઈ રહ્યું છે. જ્યારે પેલા રાજનીતિની અંદર કોઈ વ્યક્તિ આવે એટલે જનતાની સેવા અથવા તો વિચારધારા સાથે જોડાય અને રાજનીતિની અંદર આવતા હોય છે, પણ હવે જે રાજનીતિનું સ્તર એટલી નીચે જતું દેખાઈ રહ્યું છે કે અહીંયા કંઈ પણ શક્ય છે. અહીંયા પરિવારને પણ વચ્ચે ઘસેડી શકાય છે અથવા તો માના નામે સંવેદનાઓ જીતવા માટેના ખોટા પ્રોપોગેન્ડા પણ એ ઘડી શકે છે. અને તેના જ કારણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ બુંગલ ફૂંકાઈ ગયા અને રાજકીય નેતાઓએ પોતાની રણનીતિઓ ઘડવાની શરૂઆત કરી. પણ એ ગોપાલ ઇટાલિયા કે પોતાને ખૂબ ભણેલા ગણેલા અને ખૂબ શિક્ષિત માને છે, તેઓ કાયદાને પણ સારી રીતના જાણે છે. એ જ વ્યક્તિ જ્યારે પોતાના ચાલી રહેલા મહેસાણાના કેસ સંદર્ભે પોલીસ તેમના ઘરે વોરંટ ઇસ્યુ કરવા માટે આવે છે, વોરંટ બજાવવા માટે આવે છે, ત્યારે તેઓ એવું કહે છે કે મારી માતાને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી, અભદ્ર ભાષામાં પોલીસ દ્વારા વાતચીત કરવામાં આવી અને આખી ઘટનાનું તેઓએ ફેસબુક લાઈવ કર્યું. ત્યારબાદ પોલીસે જે સ્પષ્ટતા કરી કે જે રીતની આ રૂટીન પ્રક્રિયા છે, રૂટીન કાર્યવાહી છે, તેના જ ભાગરૂપે પોલીસ તેમના ઘરે ગઈ હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો એક જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થાય છે. તેઓ વાતચીત કરી રહ્યા હતા. આજે વાતચીત થઈ રહી હતી, એ વાતચીતની અંદર એ પૂર્વ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી હોય તેવું હતું. કેમ કે પોલીસ હજી ના તો તેમના ઘરે પહોંચી હતી, ના તો એ વોરંટ ઇસ્યુ એ તેમના ઘરે પહોંચ્યું હતું. તે પહેલા જે ફોનમાં વાતચીત કરવામાં આવી રહી હતી તેમાં ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા હતા કે મારી મા તો ત્યાં ઘરે હશે જ, અને એ મુદ્દાને બનાવી અને આખું ફેસબુક લાઈવ કર્યું. પણ જો કે ગોપાલ ઇટાલિયા એટલું ચૂકી ગયા કે ફેસબુકની અંદર તેઓએ જે વાત એ સ્પષ્ટતાપૂર્વક મૂકવી જોઈતી હતી એ વાતનું ક્યાંક ને ક્યાંક તેમાં તેઓએ ઉલ્લેખ ના કર્યો. અને ત્યારબાદ પૂરા દિવસભર એ મામલો ચર્ચાઓમાં રહ્યો. અને ત્યારબાદ હવે જે ઘટનાક્રમ બન્યો છે, આ ઘટનાક્રમની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કે જેઓએ પાર્ટી માટે દમખમથી કામ કર્યું છે, ગોપાલ ઇટાલિયાને ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણી જીતાડવામાં મદદ કરી છે અને અત્યારે તેઓ એ પાર્ટીથી દૂર થઈ ચૂક્યા છે. માત્ર નેતા છે તો ખેડૂત નેતા છે. અને બીજા એક વ્યક્તિ કે જેઓએ પણ આમ આદમી પાર્ટી સાથે લાંબા સમય સુધી કામ કર્યું, આમ આદમી પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પણ પાર્ટીની અંદર ચાલતી કામગીરી, અંદરોઅંદરના વિખવાદ
અને પાર્ટી એ જૂઠા વાયદા અને વચનોથી લોકોના મત મેળવવાનું કામ કરતી હતી. એવા વચનો કદાચ તેમને મંજૂર ના હોય એટલે તેઓએ પણ પાર્ટી છોડી અને કોંગ્રેસનો હાથ પકડ્યો. એવા કરસનદાસ બાપુ ભાદરકા અને ખેડૂત નેતા રાજુ કરપડા બંને વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. આભાર. હા રાજુભાઈ, પહેલા તમારી પાસે આવીશ એટલા માટે કેમ કે તમે પણ એક યુવા છો, તમે આમ આદમી પાર્ટીને ખૂબ નજીકથી ઓળખો છો, કેમ કે જે પણ કાંઈ રણનીતિઓ ઘડાતી હતી તમારા સમયની અંદર, કારણ કે તેમાં તમે પણ સામેલ હતા, તમે બધી જ ગતિવિધિઓને ખૂબ સારી રીતે જાણતા હતા. અને અત્યારે જ્યારે ચૂંટણી સમયે અત્યારે આ જે ગતિવિધિઓ ચાલી રહી છે, જે પ્રોપોગેન્ડા ફેલાવવાની વાત કરવામાં આવી રહી છે, ખરેખર આ ગોપાલ ઇટાલિયાએ જે માનવતા ને સ્પર્શ કરવા માટે એટલે કે સહાનુભૂતિ મેળવવા માટે જે ફેસબુકના માધ્યમથી લાઈવ કરી અને માને વચ્ચે ઘસડવાનો પ્રયત્ન કર્યો રાજનીતિમાં, આ આખી વાતને પેલા કઈ રીતના જોઈ રહ્યા છો? એક તો ગઈકાલની જે આખી ઘટના ઘટી, તો મારું સ્પષ્ટ માનવું છે કે સહાનુભૂતિ મેળવવા માટેના જે પ્રયત્ન થયા, ફેસબુક લાઈવ થયું, વિડીયો બનાવ્યા, જે મારા ઘરે આમ થયું તેમ થયું, એ ધારાસભ્ય દ્વારા વારંવાર આક્ષેપો થયા. ખરેખર એવી ઘટના બની હોય તો આક્ષેપ થવા જોઈએ, બરાબર છે, પરંતુ પોલીસ ઘરે આવી હતી તો શેના માટે આવી હતી આ વાત પણ મૂકવી જોઈતી. પહેલી લાઈન જ્યારે એમની શરૂઆતની વાત સાંભળીએ તો સ્વાભાવિક છે કે એવું દેખાય કે પોલીસ હેરાન કરે છે, પોલીસ એમના ઘરે ગઈ છે, હેરાન કરવા માટે ગઈ છે, આ ધારા આક્ષેપો હતા. પરંતુ સહાનુભૂતિ માંડ અડધો કલાક ટકી શકી, તરત જ એક ઓડિયો વાયરલ થયો. ઓડિયોમાં કોઈ એક વ્યક્તિ સાથે ધારાસભ્ય વાત કરે છે, ઘરે જાય તો ભલે પોલીસ જતી હોય. ખરેખર ઓડિયોમાં જે કહેવું છે, ઓડિયો જો સાચો હોય તો એમાં તો સ્પષ્ટ એ દેખાય છે કે માના નામે પણ રાજકારણની એક નવી શરૂઆત ગુજરાતના રાજકારણમાં વિપક્ષમાં થઈ હોય એવું દેખાય છે. મુદ્દાની વાત એ છે, જો ઓડિયો સાચો હોય તો એમાં તો એવું પણ કહેવામાં આવે છે કે આપણે કહીશું કે મારી માને હેરાન કરે છે, પોલીસ જતી હોય તો ભલે ઘરે જાય. એટલે સહાનુભૂતિ મેળવવા માટેનો જે પ્રયત્ન થયો, સહાનુભૂતિની જે ઘેલસા હતી, એમાં ક્યાંક ને ક્યાંક આ ઓડિયો વાયરલ થયા પછી મને લાગે છે કે પાપ સાપરે ચડીને પોકાર્યું હોય એવું દેખાય. બીજી વાત, પોલીસે પણ અમુક સ્પષ્ટતા કરી છે કે ખરેખર અમે વોરંટ હતું એ વોરંટને બજવણી કરવા ગયેલા, નવા નિયમો મુજબ વોરંટની બજવણી કરવા જઈએ ત્યારે એ ઘરે અમે ગયા છીએ, ઘરનો ફોટો પણ ત્યાં નોટિસ લગાવીને આ ફોટો પણ વેબસાઇટ પર મૂકવાનો હોય છે. તો બીજી બાજુ મેં એ પણ સર્ચ કર્યું તો પોલીસે પણ ફોટો, વોરંટ જે બજાવ્યું છે એનો ફોટો વેબસાઇટ પર મૂક્યો છે. એટલે કે પોલીસે જે સ્પષ્ટતા કરી કે અમે ખરેખર વોરંટની બજવણી ઘરે કરવા જવાનું હોય એટલા માટે ઘરે ગયેલા. એક વાત એ છે. બીજી વાત કે આ જીતુભાઈ નામ, લગભગ એવું કોઈ નામ છે, એના નામથી જે રેકોર્ડિંગ વાયરલ થયું છે, તો રેકોર્ડિંગમાં પણ સ્પષ્ટપણે ઈરાદો દેખાય છે કે ખરેખર સહાનુભૂતિની ગેલસામાં કેટલી હદ સુધી રાજકીય નેતાઓ નીચે ઉતરી શકે. ખાસ કરીને મને લાગે છે કે હું તો આમ તો વહેલો સમજી ગયો, તો પહેલા મને એવું પણ થતું કે મેં 5 વર્ષ જીવનના આપ્યા તો ખરેખર મારા જીવનના 5 વર્ષ બરબાદ થયા. મેં 5 વર્ષ જેટલો સમય આપ્યા પછી પણ મેં આ વ્યક્તિ માટે આટલું કામ કર્યા પછી પણ આ વ્યક્તિએ મને ખરાબ ચિતરવામાં ક્યાંય ઓછા ઉતર્યા નહીં. દુઃખ થતું હતું, મિત્ર હોવા છતાં જેની સાથે ભાઈ જેવા સંબંધો હતા એને પણ મને ગાળો દેવામાં કઈ ઓછા ઉતર્યા નહીં. અનહદ મને ઉતારી પાડવાના પ્રયત્ન થયા, ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, દુઃખ થતું. પણ ગઈકાલથી આ દુઃખ હવે થવાનું બંધ થઈ ગયું. હવે મને દુઃખ નથી થતું. એટલા માટે નથી થતું કે જો રાજનીતિમાં પરિવારના સભ્યનો પણ ઉપયોગ થઈ શકે, સહાનુભૂતિ માટે જે ઓડિયો છે એ જો સાચો હોય તો મારા જેવા કોઈ લોકોએ દુઃખ ન લગાડવું જોઈએ. કારણ કે મને એવું લાગે છે કે રાજનીતિ કદાચ હું નહોતો શીખ્યો, રાજનીતિનો આ એક ભાગ હશે. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ જેના મા બાપનો પણ રાજનીતિમાં ઉપયોગ થઈ શકે, આવી રાજનીતિ ક્યારેય નથી શીખવી. બિલકુલ, ભગવાન ક્યારેય શીખવે પણ નહીં. અને જે લોકો આવી રાજનીતિ કરે છે તો મને એવું લાગે કે લાંબો સમય ચાલતું નથી. ગુજરાતના ખેડૂત, ગુજરાતના મજદૂર, ગુજરાતના સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા લોકો જેને હંમેશા આ પાર્ટી દ્વારા કહેવામાં આવે છે
કે અમે ખરેખર ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, નવા લોકોને ચાન્સ આપીએ છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. હું તો ત્યારે કહેતો, આજ પણ કહું છું કે ગરીબ પરિવારમાંથી આવતા લોકો 50 લાખથી મોંઘી કિંમતની ગાડીઓ ફેરવે છે. ગરીબ પરિવારમાંથી આવતા લોકો 20-25 હજાર રૂપિયાની જોડી કપડી બ્રાન્ડેડ કંપનીઓના કપડા પહેરે છે, 25-25 હજાર રૂપિયાના મોજા પહેરે છે, લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળ પહેરે છે. અહીંયા જયારે કાર્યક્રમ થાય છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બેનર હોર્ડિંગ્સો પણ લાગે છે. તો મને એવું લાગે છે કે આ ગરીબ અને ઈમાનદારીની જે એક છે કે તમે ચોક્કસથી ખુલીને કહો ને કે અમે ગરીબ નથી, તમે ખુલીને કહો ને કે અમારી પાસે ફંડ છે, અમારે વાપરવાનું છે, તો કોઈ પણ પાર્ટી ફંડ વાપરી શકે છે. કોઈ પણ પાર્ટીમાં ફંડ આવી શકે છે. કરોડો રૂપિયાનો ખર્ચ રાજકીય પાર્ટીઓ કરતી હોય છે, એમાં નવું શું છે? પણ તમે કટ્ટર ઈમાનદારીની એક બાજુ વાતો કરો, એક બાજુ સહાનુભૂતિ મેળવવા ગરીબીની વાતો કરો છો, બીજી બાજુ કરોડો રૂપિયાનો ખર્ચ પણ સામે દેખાય છે. તમારું વૈભવી જીવન, તમારી લાઈફસ્ટાઈલ પણ લોકો સામે દેખાય છે. એક દિવસ માટે કોઈ ખેડૂતના ખેતરમાં જઈ મગફળી કઢાવી એનાથી ખેડૂત નથી બની જવાતું. ખેડૂતોની બે વાતો મીડિયા સામે આવીને મૂકી દેવી એનાથી ખેડૂત નેતા નથી બની જવાતું. રાજુ કરપડાને ખરાબ ચિતરવા, રાજુ કરપડાની સાથે કરશન બાપુ હોય તેને ખરાબ ચિતરવા, પાર્ટી છોડી એ બધાને ગદ્દાર કહી દેવાથી સહાનુભૂતિ નથી મળી જતી. મુદ્દાની વાત એ છે કે AI નો જે ઉપયોગ થતા મેં જોયું છે, તો મને એવું લાગે છે કે ઘણા બધા પત્તાઓ ન ખોલવા જોઈએ. જો ખોલશું તો પહેલા પણ કહેતો આવ્યો છું, મારી એક ખાનદાની છે. હું આ ધારાસભ્ય જેટલો નીચે ઉતરેલો માણસ નથી કે પોતાની સાથે રહેલા વ્યક્તિઓ માટે ગાલી ગલોચ શબ્દનો પ્રયોગ કરવો, લુખા અને ટપોરી બોલે એવી ભાષા પ્રયોગ કરવો, આ કામ મારું નથી. મેં ઘણા બધા લોકોએ મને વાત કરી છે, ઘણા બધા લોકો તો અમારા ખેડૂતો આવેશમાં પણ આવ્યા છે કે વળતો જવાબ દેવો જોઈએ, આવી ટપોરી જેવી ભાષાઓ શા માટે પ્રયોગ થાય છે. હું હંમેશા કહું છું, જેના જેવા સંસ્કાર છે એવી ભાષાઓ બોલશે, જેના જેવા સંસ્કાર છે એવું લખાણ કરશે. આપણા સંસ્કાર એ છે કે સંયમ રાખવો અને ખરેખર જે ખોટું થાય છે લોકોની વચ્ચે ઉજાગર કરવું. મેં જોયું છે સહાનુભૂતિ માટે તમામ પ્રકારની નિમ્નતાની હદ આ પાર્ટીના લોકો વટાવી ચૂકેલા છે અને આવનાર સમયમાં પણ મને લાગે છે કે જે હોય દૂધનું દૂધ પાણીનું પાણી તો થઈ જશે, પણ ગુજરાતની જનતા ગેરમાર્ગે ન દોરાય. અને ખરેખર હું કોઈ પાર્ટીમાં જવાનો છું, ખુલીને બોલવું છે કે હું આ પાર્ટીમાં જવાનો છું. મેં ખુલીને પહેલા પણ કહ્યું છે, જે દિવસે આમ આદમી પાર્ટી છોડી છે એ દિવસે હજારો લોકોની વચ્ચે જે નવી એક શરૂઆત કરી કે હું કોઈ પણ પાર્ટીમાં આ સ્ટેજ પરથી ઉતરીને જ જોડાઈ જઈશ. તમને વાંધો છે, વાંધો હોય ઊંચો હાથ કરે, વાંધો હોય રજૂઆત કરે. હું સુરેન્દ્રનગરમાં બોલ્યો, હું અમરેલીમાં બોલ્યો છું, વિસાવદરમાં બોલ્યા, માળિયાહાટીમાં, પછી જામનગર હોય, મોરબી હોય, જસદણ હોય, સુદામડા, તમામ જગ્યાએ લોકોને વચ્ચે પૂછ્યું છે. અને હું ખુલીને કહીએ છીએ કે અમે કોઈ પણ પાર્ટીમાં જવાના છીએ, એ ફાઇનલ છે. અમારા ખેડૂતોના કામ ભૂતકાળમાં આમ કરાવ્યા, આગામી દિવસોમાં કરાવશું. માત્ર ખેડૂતોની વાતો કરી લાગણી મેળવી, લાગણી સાથે જે ખેલવાડ થાય છે, જે સહાનુભૂતિ સાથે જે રમત રમાઈ રહી છે, તો એ ક્યારેય નહીં ચલાવીએ. ભૂતકાળમાં પણ જે 31 તારીખની સભા હતી સુદામડામાં, એમાં ખેડૂતોની સહાનુભૂતિ મળી રહે એટલા માટે 27 તારીખે વકીલ હાજર નહોતા રાખ્યા. ડંકાની ચોટ પર હું પહેલાય કહેતો, આજ પણ કહું છું, સહાનુભૂતિ મેળવવા માટે પરિવારના ઉપયોગ આમ આદમી પાર્ટી માત્ર પ્રદેશના 1-2 નેતાઓ નહીં, ભૂતકાળ ચેક કરો એટલે રાષ્ટ્રીય નેતાઓએ પણ પરિવારના સભ્યોનો ઉપયોગ કરી ખોટા મગરના આંસુ સારવાના પણ પ્રયત્ન કર્યા છે. અમારા નિર્દોષ ગામડામાં રહેતા ગરીબ લોકોની જે લાગણી છે એ લાગણી સાથે રમત રમવાનું જે કામ થાય છે, મને એવું લાગે છે કે રાજકીય રીતે તમારી જેવડી તાકાત હોય મેદાનમાં ઉતરી જવાય, સામે લડી લેવાય, પણ લાગણી અને સહાનુભૂતિ સાથે ક્યારેય રમત ન રમાવી જોઈએ. અમારા ભોળા લોકો છે જે કોઈના આંસુ જોઈ અને લાગણીમાં આવી જાય, પણ એને ખબર નથી હોતી કે આંસુ મગરના છે. કોઈના પરિવાર સાથે થતા અન્યાયને જોઈ લાગણીમાં આવી જાય, એને ખબર નથી હોતી કે આયોજન પૂર્વકનો અન્યાય છે. મુદ્દાની વાત એ છે કે પાપ હંમેશા સાપરે ચડીને પોકારતું હોય છે. આવનાર દિવસોમાં પણ જે કઈ લોકો AI ના માસ્ટર છે, આજે એ જ લોકો એવું કહે છે કે AI થી અમારો ઓડિયો બન્યો. જે હશે તે સ્પષ્ટતા તો થઈ જશે. મને એવું લાગે છે ખોટી રીતે બદનામ કરવાની કોઈએ કોશિશ કરી હોય તો એની વિરુદ્ધમાં કેસ થવો જોઈએ. અને જો ખોટી રીતે રેકોર્ડિંગ હોય તો હું સ્પષ્ટતા એ પણ કરું છું કે આવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. પણ રેકોર્ડિંગ જો સાચું હોય તો ખરેખર આવનાર સમયમાં લોકોએ નેતાને ઓળખી પણ જવા જોઈએ. બિલકુલ. કરશનદાસ બાપુ પણ જોડાયેલા છે. બાપુ, તમારી પણ એ પૂર્વ પાર્ટી રહી ચૂકી છે આમ આદમી પાર્ટી. છેક રાષ્ટ્રીય નેતાઓથી લઈ અને નાના કાર્યકર્તાઓ સુધીની જે રણનીતિઓ ઘડાતી હોય છે, કેવા પ્રકારના
પ્રોપોગેન્ડા એ ચૂંટણી સમયે ઊભા કરવામાં આવતા હોય છે, કઈ રીતના એઆઈનો જે ઉપયોગ છે તેને ખોટી રીતના કરીને લોકોની એક માઇન્ડ ગેમ છે કે જે વારંવાર એક વસ્તુ એ તમને બતાવવામાં આવે તેનાથી લોકો કદાચ એ ખોટી વસ્તુને પણ સાચી માની લેતા હોય છે. આવી અનેક એવા ઘટનાઓ છે તો સામે આવતી હોય છે કે લોકો કદાચ બે વસ્તુ સત્ય અને અસત્ય મૂકો તો જેનો વધારે વ્યાપથી પ્રચાર થતો હોય તેને સાચી માની લેતા હોય. અને એ જ રીતના ક્યારેક ચૂંટણીઓ નજીક આવે ને આવી એ સહાનુભૂતિવાળી વાતની અંદર એ રાજનીતિમાં પરિવારને અથવા તો કોઈ માતૃશ્રીને અથવા તો કોઈ એવા પ્રોપોગેન્ડાને વચ્ચે લાવવામાં આવે તો એની ઇફેક્ટ એ જરૂર પડતી હોય છે. પણ આ રાજનીતિનું જે સ્તર અત્યારે નીચું જઈ રહ્યું છે એ પાર્ટીને તમે ખૂબ સારી રીતના જાણો છો, કેવા પ્રકારની રણનીતિથી આ પાર્ટી એ કામ કરી રહી છે. જે લોકોની વચ્ચે જઈને વાત કરે છે, ગરીબોની પાર્ટી હોય કે પછી એ મુદ્દા આધારિત લડતી પાર્ટી હોય, એ ખરેખર શું એ જ આધારિતની વિચારધારાથી આગળ ચાલી રહી છે કે પછી એમની જે કામગીરી છે એ દેખાડવાની અલગ છે ને બંધ બારણે કંઈક બીજી ગેમ રમે છે? જે એઆઈ છે કે વાસ્તવિકતા છે એ તો ખૂબ નાની વાત છે. હ્યુમન સાયકોલોજી સ્પષ્ટ કરે છે કે નીડરને ક્યારેક કહેવું નથી પડતું કે હું ડરતો નથી. સત્યને ક્યારેક કહેવું નથી પડતું કે અસત્યનો મને ભય લાગે છે. આ હ્યુમન સાયકોલોજી છે. પછી ગોપાલ હોય, તમે હો, હું હોય, રાજુભાઈ હોય કે આ દુનિયાનો કોઈ પણ માણસ હોય, આ હ્યુમન સાયકોલોજી છે. પહેલી વખત હું કહેવા જઈ રહ્યો છું કે લોકશાહી અને ગુજરાતની જનતાને જે આપણે હું ભણેલો અને અભણ શબ્દથી જે પરિચિત છીએ એમાં અભણ ગણી ગણીને આગળ જઈ શકે આવી શક્યતાઓ છે. પણ જ્યારે અભણ ભણેલો માણસ અભણ જેવા સ્ટેટમેન્ટ આપે, ભણેલો માણસ અભણ જેવા કામ કરે તો લોકશાહી, ગુજરાત અને એક જનતાને નુકસાન થાય છે. અને એ પેજ ઉપર મારે કહેવું છે કે જે કઈ ઘટના બની, મને કૂતરું કરડે તો મારે એના વિડીયો ના બનાવવાના હોય, એના ઇન્જેક્શન લેવાના હોય. મને સાપ કરડે તો મારે બૂમો પાડવી અને હો આ કરવું એના કરતા એની ટ્રીટમેન્ટ કરવાની હોય. સેમ મેટરમાં બંધારણીય રીતે મારો પરિવાર, સાહેબ આમ તો શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉંબરાની અંદર આવે ત્યાં તલવાર ખેંચી લેવાની હોય, ત્યાં માઈકાંગલા જેવી વાતો ના કરવાની હોય. ઉંબરાની ગરિમાથી મોટી કોઈ ગરિમા નથી હોતી. અને એ પેજ ઉપર મારે કહેવું છે કે તમે લો કરેલું છે. માની મમતા, એ વાત હું આગળ કરું છું. માં એ માં હોય છે, દુશ્મનની માની મમતા હોય કે આપણી માની મમતા હોય એ બાબતે હું પાછળથી વાત કરું છું. પણ એ જે લો પર્સન, એ જે લોકશાહીમાં રહેનારા માણસે, સાહેબ મારી માં કે મારા પરિવારના સભ્યને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો મારે ગુજરાતની એક જનતાને પૂછવું છે, લોકશાહી પ્રેમીઓને પૂછવું છે કે મારે વિડિયા ઉતારવાના હોય કે એફઆઈઆર કરવાની હોય. ગોપાલભાઈ ઇટાલિયા એના ઘર ઉપર જે અન્યાયની વાત કરે છે એ ખરેખર અન્યાય હોય તો એફઆઈઆર કરે. ભાજપની સરકાર છે એની એફઆઈઆર ના લે તો કોર્ટમાં જઈને એફઆઈઆર કરે. વાસ્તવિકતા બહાર પાડે. તમારા માધ્યમથી કહું છું કે એના ઘરને આંગણે હું ભૂખ હડતાલ કરવા, ન્યાય માટે કરવા માટે તૈયાર છું. પણ દુઃખ એક જવાબદાર વ્યક્તિ તરીકે ત્યારે થાય છે કે જ્યારે માની મમતા માટે પોતાના ચહેરાઓ ચમકાવવાની વાત હોય. વાત હર્ષ સંઘવી અને ગોપાલની હોય તો તમારા માધ્યમથી એ પણ એક ગુજરાતીને કહેવા માંગુ છું કે આ લોકો સોની કજિયો કરીને ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો કરે છે. આ વાત જેટલા લોકોને સમજાતી જશે એટલા લોકો આમ આદમી છોડીને જતા રહેશે, સુપડા સાફ થઈ જશે. માં અને માની મમતા એના ઇતિહાસો છે. લાગણીઓમાં જો કોઈ ટોપ સ્થાન હોય તો એ માની મમતા છે. ગોપાલભાઈ તમારી માં એ હું મારી માં માનું છું. ખરેખર જો એના ઉપર કઈ અન્યાય કે ન કરવાનું વર્તન કર્યું હોય તો શું અન્યાય કર્યો એ ગુજરાતીઓને કહો. ન કરવાનું વર્તન, કેવું વર્તન કર્યું એ ગુજરાતીઓને કહો. અને તમારી વાતમાં સાબિતી સાથે હોય તો ભાજપ હોય કે આ દુનિયાનો કોઈ પણ પક્ષ હોય, હું બધું જ ભૂલીને વ્યક્તિગત માની મમતા માટે તમારી સાથે અવાજ ઉઠાવવા માટે તૈયાર છું. પણ એનાથી સામે એ પણ જાણવા જેવું છે કે કદાચ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું હોય અને માની મમતાને આધારે જો કોઈ ચહેરો ચમકાવતો હોય તો એ ગુજરાત નહીં, ભારતીય સંસ્કૃતિનો નાગરિક ન હોઈ શકે.
એ AI છે કે વાસ્તવિકતા છે તો પછીની વાત છે. એક ખેડૂત હોય એ પણ સમજી શકે, અભણ માણસ પણ સમજી શકે કે અન્યાય થાય તો શું કરવાનું હોય, અન્યાય થાય તો શું વિડિયા ઉતારવાના હોય, અન્યાય થાય તો શું ભાઈ બાપા કરવાના હોય. નજીકની કોર્ટમાં જાઓ, પોલીસ સ્ટેશને જાઓ, FIR કરો કે મારા પરિવારના સભ્યોને આ રીતે નુકસાન કર્યું છે. પછી એ કોઈ નેતા હોય કે IPS હોય કે કોઈ પણ હોય. અરે સાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે કે જિંદગીમાં એવા કામ ન કરીએ કે તમારા મા બાપે કોક આગળ હાથ જોડવા પડે. આ મારું નથી, સનાતનની અંદર શાસ્ત્રોમાં લખેલું છે. તમે એવા કયા કામ ધંધાઓ કરો છો કે હું એવા કયા કામ ધંધા કરું કે મારા માવતરે કોઈ સામે હાથ જોડવા પડે. અને એ હાથ જોડેલા, એ આંખમાં રહેલું પાણી, એના સામે કદાચ પૂરી દુનિયાનો તાજ મળતો હોય ને તો એ તાજને પણ લાત માર દેવી ને એ ખાનદાની છે, એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિ છે. જી. એટલા માટે ટૂંકું ને ટચ એ કહેવા માંગુ છું કે FIR કરો. જે તમે ખરાબ વર્તનની વાત કરો છો એ સામે લાવો અને પછી ગુજરાતીઓને તમે અને હર્ષ સંઘવી જે આપસમાં પડદાની પાછળ ઈલ્લું અને બાર ગાળો દેવાના ધંધા કરો છો અને ભાજપની ગલુડિયાની જેમ ભાજપના સપોર્ટર તરીકે કોંગ્રેસના મત તોડવા જે નીકળ્યા છો ને, તમારા બધાનો એક્સરે છે અમારી પાસે, એક્સરે. અને એક્સરે ને જો ખોટો પાડવો હોય તો જે ખરાબ વર્તન થયું એ બહાર પાડો. અમે સાથે છીએ તમારી. હું ત્રીજી વખત બોલું છું, હું હડતાલ કરવા માટે તૈયાર છું, પણ માત્ર વાઘ આવ્યો કરેલા જ્યારે માથે આવે ત્યારે માની મમતાને આડી કરવી, આનાથી ખરાબ અને નીચા લેવલનું રાજકારણ ન હોય. તમારા અને હર્ષ સંઘવીનું જે ઈલ્લું હોય, ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો. જી જી બિલકુલ. રાજુભાઈ, જે રીતના એ તમે લાંબા સમય સુધી કામ કર્યું, ચલો માની લે કે AI છે કે AI નથી, ઓરિજિનલ વિડીયો છે તો પોલીસ વિભાગ નક્કી કરશે, પણ જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે, ખાસ કરીને વિસાવદરની હોય કે પછી એ પહેલાની એ વિધાનસભાની ચૂંટણી હોય, તમે ખૂબ સારી રીતના સમજો છો, ખૂબ સારી રીતના એ રણનીતિને જાણો પણ છો, કેમ કે અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિતના નેતાઓ અહીં આવતા હોય છે, ક્યાંથી રૂપિયાઓ આવે છે, કઈ રીતની રણનીતિઓ નક્કી કરવામાં આવતી હોય છે. શું તમામ વસ્તુઓ એ ખરેખર ગુજરાતીઓના હિત માટે કરવામાં આવતી હોય છે કે પછી એક માત્ર પ્રોપોગેન્ડા નક્કી કરવામાં આવતો હોય છે? કોઈ પણ પાર્ટી છે એ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, કોઈ પણ પાર્ટી, તો આ પૈસા આખરે તો આ પૈસા કોના છે? આખરે આ પૈસા જનતાના છે. જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ પાર્ટી જે સત્તામાં પણ નથી, કોઈ અન્ય જગ્યાએ કટ્ટર ઈમાનદારીથી સરકારમાં રહી છે, તો એ પાર્ટી આ પૈસા ક્યાંથી લાવે છે? આ સવાલ એક ગુજરાતના નાગરિક તરીકે, આ દેશના નાગરિક તરીકે થવો જોઈએ. સત્તામાં રહેલી પાર્ટી પૈસાનો દુરુપયોગ કરતી હોય તો એની પણ ટીકા ટિપ્પણી થવી જોઈએ, પરંતુ જે લોકો સત્તામાં નથી અને જે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે, એ લોકો આ પૈસા ક્યાંથી લાવે છે? આ સવાલ 100% દરેક વ્યક્તિને થવો જોઈએ. પૈસા ક્યાંથી આવે, શું થાય છે? મને એવું લાગે છે કે મારી ખાનદાની એ છે જેની સાથે હતો તો એના કપડા હું ઉતારીશ નહીં. મને નથી લાગતું કે એ લોકો ઉતરી ગયા, તમામ હદો પાર કરી ગયા, નીચા ઉતરી ગયા, હલકટની હદો વટાવી દીધી. પણ મારી એક ખાનદાની છે, ખામાવાળા વ્યક્તિ એક સમયે મારા સાથે હતા અને એને નગ્ન હું નહીં કરું. મુદ્દાની વાત એ પણ છે કે 30 કલાક જેટલો સમય થઈ ગયો, માનું અપમાન થયું છે, ઘરે આવીને ખોટો વ્યવહાર કર્યો છે કોઈએ, પોલીસે, તો 30 કલાક જેટલો સમય થઈ ગયો, હજુ સુધી FIR કરવા માટે અરજી નથી આપવામાં આવી. જેવી રીતે કરશન બાપુએ કહ્યું એવી જ રીતે માં કોઈની પણ હોય, જો એની સાથે ખરાબ વર્તન થયું હોય તો એક આ ગુજરાતના નાગરિક તરીકે મારા દુશ્મનની માં હોય તો હું પણ જેવી રીતે કરશન બાપુએ કહ્યું એમ સાથે ઉભા રહેવા તૈયાર છીએ. પરંતુ તમે માની મમતાના નામે જો રાજકીય રોટલા શેકવા માંગતા હોય તો સ્વાભાવિક છે કે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. મારા જેવા વ્યક્તિએ દુઃખ પણ ન લગાડવું જોઈએ. જેની સાથે હું હતો, જેને વિધાનસભામાં મદદ કરી, એ માણસે મારી સાથે દગો કર્યો, આ વાતનું મારે દુઃખ એટલે ન લગાડવું જોઈએ. જો ખરેખર ગઈકાલની ઘટના સાચી હોય, માના નામે રાજકીય રોટલા શેકાયા હોય, તો મારે દુઃખ ન લગાડવું જોઈએ કે મારી સાથે દગો થયો. મુદ્દાની વાત એ પણ છે, AI ના નામથી જે વાતો થઈ રહી છે, તો એમાં પણ FSL રિપોર્ટ થવો જોઈએ, એની પણ ફરિયાદ થવી જોઈએ.
મારા એક સમયે મારી પર જયારે આવી રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં સામેનો વ્યક્તિ નથી દેખાતો, હું નથી દેખાતો, માત્ર ને માત્ર તૂટક અવાજને ભેગો કરી અને કોઈએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તો સ્વાભાવિક છે કે મેં 3જી કલાકે FIR માટે અરજી આપી દીધી. હું લગભગ 8 કલાક સુધી મેં મહેનત કરી અને FIR કરાવડાવી કે ભાઈ હું સાચો છું. જો અહીંયા 30 કલાક જતી રહી છે, શા માટે તમે FIR નથી કરાવતા? શા માટે તમે પોલીસ સામે આરોપ 100% તમારા આરોપ સાચા હશે, પણ હવે મને એ નથી સમજાતું કે રજૂઆત કરવા ગયા હોય ને એક કરોડિયાનો બાવો જોઈ જાય અને જે લોકો 10 લોકો લાઈવ કરતા હોય એના ઘરે પોલીસ આવે, પોલીસે જાણ કરી છે, કોઈ વિડીયો ન બન્યો હોય, આવું પણ મને માનવા નથી આવતું. અમે કોઈ આવેદન પત્ર દેવા જઈએ બાથરૂમમાં ગંદકી જોઈએ તો પણ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે 25 જણા લાઈવ કરે કે અહીંયા આ જાતની ગંદકી છે. તો આવડી મોટી ઘટનામાં માત્ર આરોપ છે, કોઈ પુરાવો નથી, અને તમે માની લીધું કે આરોપ છે તો ખરાબ વર્તન જે થયું છે એ મુદ્દે લડાઈ લડો. અમે તમારી સાથે છીએ, દુશ્મન નથી. તમે સંબંધો કાપીને તમે હલકાઈની હદ વટાવી ચૂક્યા છો, અમે નથી વટાવી ચૂક્યા. અમે આજ પણ લાગણીઓથી જોડાયેલા છીએ. જ્યારે તમારો કાલ વિડીયો સાંભળ્યો તો ગુજરાતના લોકોને દુઃખ થયું, મને પણ એકવાર દુઃખ થયું, પણ સાચી વાત એ કરું ન્યૂઝ રૂમના માધ્યમથી મને વિચાર પણ એ આવતો તો હું ભૂતકાળમાં સાથે હતો ત્યારે ઘણી વખત લાગણીઓ સાથે રમત રમાણી છે. આમાં પણ ક્યાંક એવું તો નહીં હોય ને, આ સવાલ મારા મનમાં થતો અને અડધા કલાકની અંદર મને જે શંકા હતી સાચી પડી. અને જે રીતે ભૂતકાળમાં એક બાબત નહીં, ઘણી બધી ઘટનાઓનો હું સાક્ષી રહ્યો છું કે આપણે ચમકવા માટે, રાજકીય રોટલા શેકવા માટે રાજુભાઈ આવું તો કરાય, એમાં કાંઈ વાંધો નહીં. અમે ઘણી બાબતોમાં ના પાડી હોય, ઘણી બાબતોમાં એમની સાથે રહેવાની જગ્યાએ અમે એ જગ્યા છોડી દીધી છે કે અમારાથી આ નહીં થાય. મુદ્દાની વાત એ છે કે હું કહીશ અને ગુજરાતની જનતાને ખબર પડશે એવું નથી. આવનાર દિવસોમાં જે લોકો પણ ગુજરાતની જનતા સાથે, ગરીબો સાથે અને ખાસ કરીને ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરે છે, આ લોકોના પાપ સાપરે ચડીને 100% પોકારશે. આ લોકો આવનાર સમયમાં ખુલ્લા પણ પડશે અને ગુજરાતની જનતા વરવી વાસ્તવિકતા જાણી જશે કે જેને ખેડૂતોની વાતો કરી છે, સિંગલ આવેદન પત્ર જીવનમાં આપ્યું નથી, 2 ખેતરમાં તમે સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા નથી, કોઈ પાક નુકસાનનું વળતર અપાવી શક્યા નથી, જમીન માપણીના પ્રશ્ને 2 મુદ્દે રજૂઆત કરી શક્યા નથી. તમે જે વિસ્તારના ધારાસભ્ય છો ત્યાં ભેંસાણ આજુબાજુમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા જવાબદારી લીધી, હું પણ સાથે હતો. આજ દિવસ સુધી વિધાન રજૂઆત થઈ, આજ દિવસ સુધી નથી ત્યાં સ્થાનિક રજૂઆત થઈ. મારી વાત એ છે કે લોકોના સારા કામ કરવા માટે જ્યાં તમારી તાકાત નબળી પડતી હોય ત્યાં અમે સાથે રહેવા પણ તૈયાર છીએ. પાર્ટી ભલે છોડી દીધી હોય પણ માત્ર લોકોની લાગણી સાથે ચેડા કરવાની વાત હોય તો નહોતા ભૂતકાળમાં સાથે, નથી ભવિષ્યમાં સાથે. અને રાજકીય રીતે જ્યારે પણ લડવાનું થશે ત્યારે સામસામે લડી લઈશું, પણ પરિવારના સભ્યોને વચ્ચે લાવી અને પરિવારના માના નામે, બાપના નામે, ભાઈના નામે, પત્નીના નામે જો કોઈ રાજકીય રોટલા શેકતા હોય તો એના પર થૂકવું પડે. આનાથી વધારે બીજી હિન્દુ સંસ્કૃતિને ખરાબ ચિતરવા માટે કે હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવા માટે આનાથી મોટો દાખલો બીજો કોઈ ના હોઈ શકે. જી બિલકુલ. કરસનદાસ બાપુ અને રાજુભાઈ બંને જોડાયા, સમયનો અભાવ છે તે માટે આ બંનેનો આભાર. પણ જે રીતના એ ગુજરાતનું રાજકીય સ્તર એ ખૂબ નીચે જઈ રહ્યું છે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, ચૂંટણીઓ આવે ત્યારે પ્રોપોગેન્ડાથી એ રાજકીયની અંદર એક આવા દાવા કરી અને પણ મત મેળવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ક્યારેક એ પોતે જ શરૂ કરેલી એ વાત એ પોતાના ખંભે આવીને ઊભી રહે, એટલે કે પોતાના ઘરે આવીને ઊભી રહે ત્યારે ખબર પડે કે આપણો આ દાવ એ ક્યાંક ઊંધો પડતો જઈ રહ્યો છે. ને એવું જ કદાચ અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે અત્યારે થઈ રહ્યું છે. સાચું ખોટું એ પોલીસનો વિષય છે, તપાસનો વિષય છે, પણ જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં અત્યાર સુધી એ ગોપાલ ઇટાલિયા દ્વારા ફરિયાદ નથી કરવામાં આવી, એટલે કે ક્યાંક એ આ જૂઠાણી વાત છે તેના કારણે તેઓ પીછેહટ કરી રહ્યા હોઈ શકે. પણ આખી ઘટનામાં 2 આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓએ કે જ્યાં પાર્ટીની અંદર કામ કર્યું ત્યારે કેવા પ્રકારની પ્રોપોગેન્ડા અને કેવા પ્રકારના નિર્ણયો કરવામાં આવતા હતા તેને લઈ વિસ્તૃત ચર્ચા કરી. અને જે આખી ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને તમે કઈ રીતના જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. અને સાથે સાથે જે આ ફરિયાદ થઈ છે ફરિયાદના આધારે હવે શું તપાસ થશે અને સાથે જે વાત એ મૂકવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા અને પોલીસ દ્વારા તેમાંથી તથ્ય શું છે તે પણ હવે આગામી દિવસોની અંદર સામે આવશે ત્યારે જ ખબર પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.